ગોધરાના ભામૈયા ગામે પિતા પુત્રીના તળાવમાં ડૂબી જવાથી મોતના કિસ્સામાં નવો વળાંક સામે આવ્યો છે તો બે ઇસમો દ્વારા બળવંતસિંહને પૈસા આપવા માટે ધમકી આપી અને બ્લેકમેલ કરતા હોવાથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। અહીં મૃતક દ્વારા લખેલી ચિઠ્ઠીમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે બે ઇસમો દ્વારા રૂપિયા પડાવવા માટે ધમકીઓ આપી છે અને બ્લેકમેલ કરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। તો હાલ ચિઠ્ઠીના આધારે બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। ભામાયા ગામના રહીશ મગનભાઈ સુંદરભાઈ વણકર અને બીજા એક હાર્દીભાઈ નાઓવા મરણ જનાર બળવંતસિંહ પાસેથી રૂપિયા કઢાવવા મૌખિક અને ટેલિફોનિકથી ધમકીઓ આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતા હોય અને પૈસાની માગણી કરી પૈસા કઢાવતા હોય, જે કારણે ત્રાસ સહન ન થતા આ બંને દીકરી અને પિતાએ તળાવમાં ઝંપલાવી અને પોતે મૃત્યુનો લાવેલ છે। આ બાબતે IPC 306, 384, 506, 114 મુજબની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવેલ છે। નિયમ મુજબની કાર્યવાહી હાલ ચાલુ છે।